મિત્રો સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે 59,319 નું ઘનમૂળ શું થાય. તો આને આપણે શોર્ટકટ મેથડથી 10 સેકન્ડમાં આન્સર મેળવો તો કઈ રીતના મેળવી શકાય. તો ખાસ ધ્યાન આપજો મિત્રો. અહીંયા સૌથી પહેલા તો તમારે એ જોવાનું છે કે જ્યારે આવું ઘનમૂળ પૂછવામાં આવે ત્યારે જમણી બાજુના 3 અંકોનો એક ગ્રુપ બનાવો. બાકી જેટલા વધે એટલા અંકોનો એક ગ્રુપ બનાવો. 1 વધે તો 1, 2 વધે તો 2 અને 3 વધે તો 3 અંકોનો ગ્રુપ. હવે અહીંયા જોઈ શકાય છે મિત્રો કે જે 3 અંકોનું ગ્રુપ છે એના માટે આપણે શું લેવું તો એમ નિયમ લખ્યો છે કે 8 હોય તો 2 આવે અને 2 હોય તો 8 આવે, 3 હોય તો 7 ને 7 હોય તો 3. બાકી બધામાં જે હોય તે તો અહીંયા શું છે તો કે 9. તો કે 9 હોય તો 9 ના 9. હવે જે બાકી જે વિધા છે અહીંયા 59. એમાં તમારે એ શોર્ટકટ મેથડ ઉપયોગ કરવાનો. કેનો ઘન આના કરતા નજીકનો ઓછો તો કે 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 4 નો ઘન વધી જાય છે. તો 3 નો ઘન તો કે 3 3 9 3 27, 4 નો ઘન 64, 59 કરતા વધી જાય. તો નજીકનો ઓછો કેનો તો કે 3 નો ઘન. તો અહીંયા કેટલા આવશે 3. તો આ આપણો સીધો શોર્ટકટ મેથડ થી ને આન્સર મિત્રો. તો આવી શોર્ટકટ મેથડ થી બધા આન્સરો જોઈતા હોય મિત્રો તો નેક્સ્ટ રીલ ની અંદર આપણે પાછા મળીએ છીએ. ફટાફટ આપણા આ વિડીયોને શેર કરી અને ફોલો કરજો. થેન્ક યુ.